આજના બે સ્પોન્સર અમારા છે. એવું નહોતું ને આપણે. હા એટલે એ દુખતું હતું મને પેલાનું, પણ જોડા પહેર્યા ને તે વધારે ખૂતી ગયો, પગ ભેણાય કે નહીં વધારે ખૂતી ગયો અંદર. આ ગાડી આંખો તમને કેવી મજા આવે? નો મજા આવે ને? વિશાલ વ્યક્તિ ના થઈ જાય હવે. નિશાળભાઈ ની ચાલુ થઈ ગઈ છે. YouTube फैमिली गुड मॉर्निंग ने जय श्री राम. शुरू करते हैं आज का काम लेके प्रभु श्री राम का नाम. जय श्री राम. जय श्री राम. આપને મળવા આવ્યો છે ભાઈબંધ, આપણે જવાનું છે બહાર. તો હાલો પેલા આપણે બહાર મળતે. અત્યારે તો તમને બધું અંદર અંદર લાગતું છે, પણ આપણો ભાઈબંધ મળવા આવ્યો છે બહાર. તો હાલો પેલા મળતે. તમે કઈ બાજુ નીકળ્યા? અમે દુકાને જાય આયા. કઈ દુકાન? જીગાને બધાને બોલાવા જાવ. કેમ? વિશાલ વ્યક્તિ ના થઈ જાય હવે. નિશાળભાઈ ની ચાલુ થઈ ગઈ છે અને હમણાં તો બહુ રખડ્યા છે પાછા, એટલે હાલો હાલો હવે નિશાળે જાવ. હા આઈટમમાં મોજ કરી છે ભાઈ. આવી ગયા છીએ આપણે અક્ષયભાઈ હારે. નાસ્તો ભાઈ અક્ષયભાઈ ની હારે આપણે છે ને રિક્ષામાં રહેવાનું છે. પછી જો કદાચ કોઈ ભાઈનો ફોન આવે ને બહાર જવાનું છે. ભાઈ બીજે ચાલુ કરી દે એટલે પછી હવે મોજ કરી ગયા તો આખો દી રિક્ષામાં. ભાઈની હારે રિક્ષામાં જવાનું છે, આટા મારવાના બસ. અહીંથી ચિત્રણ ત્યાંથી એટલામાં આખું ઘડી રિક્ષા. આપણે અત્યારે શીતસર અને જો આજ તો આપણે અહીંયા બેઠા છે ઘડી, કેમ કે આજ તો આખો દી અમારે અક્ષયભાઈ જો અહીંયા ઊભા છે. શું છે અક્ષયભાઈ? કઈ બાજુ? ચિત્રા શીતસર રોડ. હો ફિલ્ટર ટાંકી ચિત્રા શીતસર રોડ. 10 રૂપિયામાં. આ તો આખો દી જો રિક્ષાની ઘેર બેર બધું પાંચ જ છે. જો આ સાહેબ ચડાવીને જ રાખી તો હમણાં કોઈ પેસેન્જર આવે ને એટલે પાછી રિક્ષા ઉપાડવાની છે. અને આજ તો ચિત્રા શીતસર રોડ ફિલ્ટરની ટાંકીને ચિત્રાની ટાંકીને શીતસર ને આજ આંટા મારવાના છે ભાઈ. ઘડીક આજ છેલ્લો દી છે, પછી કાલથી તો આપણે પાછા આપણા રેગ્યુલર આપણા કામે લાગી જવું, એટલે કે આપણા ડાયમંડ વર્કમાં લાગી જવું. પછી આપણું શેડિંગ ને એ બધું પાછું આપણે કામમાં બધું ચાલુ કરી દેવું. હોળીને સીપિયા લઈ લઈને સારું હાલો તો પાછા ઘડી કરીને મળવી, પાછા ક્યાંક ઊભી રાખવી. તો બાકી તો આજ તો નોન સ્ટોપ જ છે ભાઈ ગાડી તો આજ. વિજયભાઈની છોકરી રવિને લેવા જવાની છે. હાલો ફેમિલી, તો અમારા નાના દીદી આવી આવી ગયા છે અને હવે અમારે જવાનું છે પાછું કાંઈક છે આપણે ઘર બાજુ. કટકા જોયા ને શોર્ટ જોયા ને બસ. બાકી આપણે છે ને ગયા હતા આપણે એક્સેસ લેવા માટે, કેમ કે અમારા નિમેશભાઈને એક્સેસ લેવા લઈને જવાનું છે નાગદણી બાટલે. તો જો રવિભાઈ આવી ગયા છે. જો ચિરાગભાઈ કેમ છે? મજામાં? ફૂલે ફૂલ કાલી ભેગે છે, આજે ભેગે છે. આપણે રોજ ભેગું જ થવાનું છે હવે. હમણાં મુંજાવાનું કેટલા દિન રજા આવી તમારે? 4 તારીખે જવાનું છે. ઓહો મંદિર છે ભાઈ હીરામાં. તમારે? અમારે કાલે જ જવાનું છે એકચ્યુઅલીમાં. તો અમારે બેને હરખું છે, કેમ કે અમારે કાલે જ જવાનું છે. જો નાના બાળકો મજામાં? વાહ ભાઈ વાહ. તો હાલો અમે ને રાજુભાઈ તો અમારી હારવાળા જ હતા, ગાડી લેવા દેવા જવાનું હતું અહીંયા. એટલે તો હાલો ઘડી અહીંયા બેસીને પછી પાછા જાવું આપણે ક્યાંક આગળ. જોઈશું આજનો દી કેવો જાય. કાલ તો ઓશિંતાનું નક્કી થઈ ગયું તો બહાર નીકળી ગયા હતા, એટલે હું કાંઈ ખબર નહોતી કે જવાનું છે, એમ કાંઈ ફાઇનલ નહોતું. પણ હવે ઘડીક અહીંયા બેઠા છે અને પછી પાછા જવું છે ભાઈ. તો ઘર બાજુ હજી ઊભા થઈને આવી ગયા છે જો અમારા જગ્યાભાઈ. શું છે મજામાં? ભલે ફૂલ મોજ. અને આ અમારા મિત્ર વાળાભાઈ નયનભાઈ વાળવાળા વાળ દાઢી હેર કટિંગ વાળા. આનું ન કયો એટલું ઓછું છે. કેમ આનું કામકાજ? કઈ બાજુ જઈએ આવ્યા? કઈ બાજુ જઈએ આવ્યા? ભાવનગર. શું કર્યું તે બતાવો તો ખરા. આપણે છે ને ભાઈ 2-3 દી થાય કહેતા હતા ભાઈ કે ફોનનું કવર કરાવવા જવું છે, પણ આપણે કાંઈ ટાઈમ નહોતો રહેતો. એટલે જો ફોનનું કવર છે ને કરાવી નાખ્યું છે 1 નંબર. આ નવો ફોન છે ભાઈનો છે નીવડે.
બોલો બોલો તો કે ભાઈ ચા પાણી નાસ્તો માવો એલા હવે કાંઈ નહીં નીકળવું છે નાઇટ કરીને આવ્યો એવું છે ઊંઘ આવે છે તો ભાઈ છે ને નાઇટ કરીને આવ્યો છે અને હવે ભાઈને નીકળવું છે તો હવે ઘડી ઊભા રહેવું મને અત્યારે અમારે મૂકવા જવાનું છે રાજુભાઈને અંજુભાઈને ઘરે તો અત્યારે તો એક જ પાસે છે પછી પાછા આપણે ઘર બાજુ આ ગાડી આંખો તમને કેવી મજા આવે ન મજા આવે ને આમ ખાલી લેવર દઈ તો પછી બચાવે ભોગી જાય પાછું એવું છે ગાડી હાલે હારી પણ આમ તેને આમ લેવર દઈને તો બ્રેક મારીને તો આવું ભૈયા જાય સ્પ્લેન્ડર આપતા એટલે મજા આવી જાય આમ ગાડી હારી ને આમ ન હારી એવું બધું છે રાહુલભાઈના ઘરે પાર્કિંગમાં તો જો અમારા અત્યારે અહીંયા બેઠા છે અને હવે જઈએ આપણે ઘરે પાછા સવારના ગયા નથી એટલે આંટો મારતા આવી આવ્યા છે અને એક્સેસ જો અહીંયા મૂકી દીધી છે અને આ શેરીમાં તો નથી ગાડીઓ થઈ ગઈ છે આપણે જવાનું છે હિતેશભાઈના ઘરે કેમ કે હે ને ભાઈ કારમાં બહાર નથી આવે એ કે પગ દુખે છે એટલે હું ચાલો પહેલાં એના ઘરે આંટો મારતા આવીએ આપણે બહાર નથી આવતા કારણ એનું રીઝન જોવો તો અંગૂઠો આખો ઓલો પહોંચી ગયો છે કાલ હા એટલે એ દુખતું હતું મને પહેલાનું પણ જોડા પહેર્યા ને તે વધારે ખૂતી ગયો આમ પગ ભ્યાય કે નહીં વધારે ખૂતી ગયો અંદર ન ખબર કાઢી લેવી પછી મળવી હવે હાલો તો ફેમિલી આવી ગયા છીએ આપણે ઘરે અને જમવાનું ટાણું થઈ ગયું છે અત્યારે જો ભાખરી છે મરચાં છે દૂધીનું શાક છે પણ એ તો આપણને ભાવતું નથી એટલે આપણા માટે બટાટાની પતરી બનાવી છે અને જો આ દહીં હતું ને એ બધું આપણે ભાંગી નાખ્યું છે અને એમાં મોરસ નાખી દીધી છે એટલે લચ્છી બની જાય ને તો હાલો ફટાફટ પહેલાં આપણે થોડું ઘણું જમી લેવી ને જમીને મળું તમને પાછો મજાનું આપણે જમી લીધું છે અને જમીન છે ને ભાઈ 1 મિનિટ ત્યાં ઘરે નથી બેસવાનું કેમ કે ઘરે આપણે છે ને રહેતા જ નથી આખો દી એટલે તો અત્યારે જઈએ છીએ પાછા હિતેશભાઈના ઘરે કેમ કે હિતેશભાઈ છે એકલા તો આપણે ઘરે જઈએ અને ઘડીકના બેસશું આરામ કરશું આપણે ત્યાં તો આરામ શું ઘડીક બેસવાનું હોય એટલે બેસું ઘડીક એની પાસે જેમ કે ભાઈ છે એકલા પાછા એટલે અને ઘરે છે ને ભાઈ જમીનની આમ 1 મિનિટ ઘરે નથી રહેતો ન કરી તમને ફેમિલી બ્લોગ દેખાડું એટલે કે આપણો ફેમિલી બ્લોગ શૂટ થતો નથી તો જો પહોંચીએ છીએ હિતેશભાઈના ઘરે અને તુલસીમાં આવે છે ભાઈ પહેલાં જ તે આપણે અંદર આવી ગયા ને એટલે હવે ડેલો બંધ કરી દેવી ભાઈ છે એકલા અંદર તો હાલો તો જઈ જો માઉન્ટ અહીંયા પડ્યું છે જો રમે છે હવે ભાઈ ગેમ ઊભો રહેજો નીકળી ગયા છીએ આપણે હિતેશભાઈના ઘરેથી અત્યારે જવાનું છે આપણે તો મુકેશભાઈ આવી ગયા છે ને પછી જવાનું છે આપણે એની હારવાર બહાર હાલો ફેમિલી તો હું ને મુકેશભાઈ બે આવી ગયા છીએ જો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે મુકેશભાઈ સામે માથે છે તો હાલો આપણે જવા દઈએ આપણે પાછા માથે ધીમે ધીમે ઉપર ચડવી અને ભાઈને થોડું ઘણું કામ છે તો કામ પતાવવાનું છે આધાર કાર્ડનું કામ છે આધાર કાર્ડના કામ માટે અમે આવ્યા છીએ બે તો જો મુકેશભાઈ ઉપર છે હાલો કામ પતાવી દઈશ હાલો તો ફેમિલી અત્યારે નીકળી ગયા છે અને અત્યારે મુકેશભાઈનું બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ કામ ખાલી બાકી છે તો એ કામ કરાવવા જવાનું છે અને એ કામ મહાવીર સ્ટુડિયોમાં આપણે ફોટો મુકેશભાઈનો પડાવવાનો છે ને એ પહેલાં ફોટો પડાવતા જઈએ આપણે જવું પછી ઘર બાજુ મુકેશભાઈ જુઓ અત્યારે હારવાર છે પાછળ બેઠા છે હાલો તો ગાડીને જવાનું છે આપણે મુકેશભાઈ ફોટો પડાવવા ફેમિલી પૂગીએ છીએ આપણે મહાવીર ફોટો સ્ટુડિયોની અંદર એટલે અહીંયાથી ગિફ્ટ ને એવું બધું મળે છે અને જો અહીંયા આગળ બોર્ડ છે હું તમને દેખાડું આપણો આ જ ઘર બાજુનો રસ્તો છે ચિત્રાવાળો અને મહાવીર સ્ટુડિયો ગિફ્ટ શોપ અહીંથી અંદર જો અમારા મુકેશભાઈ સામે ગિફ્ટ લે છે એટલે ગિફ્ટ લે છે હું ફોટો પડાવે છે સોરી ભૂલાઈ ગયું મને તે ગાડી આંકીને આવ્યું ને એમાં મને ભૂલાઈ ગયું હું સાવી પછી હાથમાં છે અમારી હાલો તો હવે ગિફ્ટ ફોટો પડાવી લે પછી નીકળવી ઘર બાજુ અમારા રાહુલભાઈ જો અહીંયા બેઠા છે ચૂરણ લઈને એની માટે બનાવી નાખ્યું છે સ્પેશિયલ ચૂરણ અને પાણીપુરીવાળા ભાઈ આવી ગયા છે ઘર બાજુ હા એ તો ખાવાની જ છે અને આમાં છે સ્પોન્સર કોણ છે સ્પોન્સર કોણ છે આમાં અહીંયા જો બેઠા છે સ્પોન્સર રાહુલભાઈ છે પરમાર બાપુ 143 ભાઈ એ બાજુ જાય છે સ્પોન્સરશીપ તો એ બધું છે અત્યારે તો પરેશભાઈ માથે પાણીપુરીનું છે
જો એક ડીશ બની ગઈ છે અને હવે હમણાં ખાઈ લેવી. જોઈ. આજના બે સ્પોન્સર અમારા છે. એવું નહોતું નાખવાનું, ઓલું નાખવાનું નતું એવું. બેયનું કામ પતી ગયું છે, થઈ ગયું છે. જો પાણીપુરી હાટું હવે પાણી મેનસુબેન પાણીપુરી ખાઈ લીધી. ગોપા એક ખાઈ ગોપાલભાઈ ને જો તીખી તીખી ખવડાવી દીધી છે પાણીપુરી. નથી. હવે નહીં ખાય ભાઈ. થઈ ગયા છે અત્યારે 7:20 અને જો દોડતી આવી છે મારી દીદી. અત્યાર સુધી ફોન હતો ચાર્જિંગમાં એટલે આપણે મૂકી દીધો હતો. શું કરે દીદી? શું કરે? રમે છે. આ છે મારા દાદા અને હું ને મારા દાદા બે ભાઈબંધ છે. બેઠા છીએ અત્યારે તો અહીંયા. શું કરો દાદા? આજ ક્યાં ગયા હતા આખો દી તમે? આરામ કર્યો ઘરે? હમણાં હાથા માઠમમાં રજા ને? ઓ મોજ ને જલસા. ઓ ભાઈ વાહ ભાઈ વાહ, જલસા પડી ગયા. હવે હવે તો પછી સારું હાલો. તો મુકેશભાઈ અમારે આવી ગયા છે ને અમારે બેને જવાનું છે બોર તળાવ સાઈડ જવાનું છે. તો જો અમે ભાઈ ઊભા છે, ડ્રાઈવર ઘટે છે તો આપણે સેવી જ છે. હાલો તો પાછા ગાડી લઈને જવા દેવી બોર તળાવ સાઈડ. જો આ દુકાન આવ્યા હતા આપણે મુકેશભાઈનું કામ કરાવવા આવ્યા હતા. જો ભાઈનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ અને ગાડીમાં ચાવી બાવી લગાવીને એ પાછા નીકળીશું. હવે ઘર બધું જવાનું છે, ઘર બધું જઈને પાછો મળું તમને. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે. તો મુકેશભાઈનું અત્યારે ઓલું BSNLનું કાર્ડ કરાવવા ગયા હતા અને હાલો ભાઈ તો અત્યારે ઘરે આવી ગયા છું. એને આજ તો શાક બની છે મસ્ત મસ્ત મજાનું. હાથ પગને બધું ધોઈ લીધું છે, હાથ ધોઈ લીધા છે. અને જોવા અહીંયા શેનું શાક છે આ? આજ તમે કોમેન્ટ કરી દો શેનું શાક છે. દેખાય જ છે તમને. હમ દૂધ ને એવું બધું આવી ગયું છે. જો બધી પાર્ટી જમવા બેસી ગઈ છે ભાઈની બધાય. હાલો તો આપણે તે જમી લેવી. જમીને મળું તમને પાછો પછી. ક્યાં જવાનું આપણે? બહાર બેસવા માટે. હાલો ફટાફટ જમી લેવી. બેસવા માટે ને જો અત્યારે હિતેશભાઈ તો હોઈ ગયા છે. જો અમે બેઠા છે ને જો રાજુભાઈ અમે પાણી પીએ છે. તો ઘડી કાંઈ બેસીને પછી પાછા નીકળીશું ઘરે. હવે તો પાછો ફોન આવ્યો છે કે હમણાં થોડા દીનું વેકેશન છે એટલે તો પછી હવે તો તમને છે ને ડેલી કન્ટિન્યુ નવા વિડીયો તમને જોવા મળશે. હવે ક્યાંક બહાર જાવી તો જોવા મળશે, બાકી તો ડેલીની લાઈફ તમને જોવા મળશે. બરાબર? તો હાલો ઘડી કરીને મળવી પાછા વહી ગયા છે. તો હવે આજનો વ્લોગ તો અહીંયા જ એન્ડ કરવી છે. તેથી કાલ તો હજી રજા છે એટલે નેક્સ્ટ લેવલનો વ્લોગ આવશે. તો હાલો તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી. વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. બાય બાય.